ગઈકાલે સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક NDPSનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આપ જાણો છો તેમ શસ્ત્રની ટીમ એક પોલીસ દ્વારા બનાવવામાં આવેલી છે. આ ટીમ દ્વારા આખા સુરત શહેર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એ ટીમ દ્વારા સઘન ચેકિંગ એવું કરવામાં આવતું હોય છે. તો આ રીતે જ્યારે સિંગણપુર પોલીસની ટીમ જ્યારે વેડ વરિયાવ બ્રિજના છેડે ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળી આવેલ હતી, જેની અંદરથી કુલ 78.77 ગ્રામ MD ડ્રગ્સ મળી આવેલ હતું, જેની બજાર કિંમત 7,87,700 રૂપિયા થાય છે. ગાડીની કિંમત 35 લાખ રૂપિયા અને એક મોબાઈલ જેની કિંમત 50 લાખ રૂપિયા, એમ કુલ મળી 43,37,700 રૂપિયાનો સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. જેમાં આરોપી છે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મિયાણી, જે કાસારીયો હાઇટ્સ કતાર ગામનો રહેવાસી છે. તેના પોઝેશનવાળી ગાડીમાંથી કુલ આ MDનો જથ્થો મળેલો હોય એને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.